નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો લેક્ચર તો તમે ફોટોગ્રાફ જોઈને જ સમજી ગયા હશો. આજે એક શ્રદ્ધાંજલિ માટેનો લેક્ચર છે એવું આપણે કહી શકીએ છીએ. આજે આપણે ડૉક્ટર પ્રણવ મુખર્જી વિશે કેટલીક મહત્ત્વની અને પરીક્ષાલક્ષી માહિતી મેળવશું. આજના લેક્ચરમાં હું તમને ઘણા બધા સરપ્રાઇઝીસ પણ આપીશ જે કદાચ તમે સામાન્ય રીતે ડૉક્ટર પ્રણવ મુખર્જી વિશે નહીં જાણતા હો. આજનો મારો જે આ લેક્ચર છે એનો લેક્ચર ક્રમાંક છે 107. લેક્ચર શરૂ કરતાં પહેલાં હું એક મારી બેચ વિશે જાહેરાત કરી દઉં. સુપર 50 બેચ હું એક મૂકવા જઈ રહ્યો છું. આ બેચમાં હું માત્ર અને માત્ર 50 જ વિદ્યાર્થીઓને એડમિશન આપવા જઈ રહ્યો છું. આ સુપર 50 બેચ જે છે એ એક ફિલ્મ ઉપરથી લીધેલો વિચાર છે. એ ફિલ્મનું નામ પણ તમે જાણો છો, સુપર 30 ફિલ્મ, જેમાં એક શિક્ષક પોતાના 30 વિદ્યાર્થીઓ પાછળ અંગત રીતે મહેનત લઈ અને તેમને સફળતા સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. એવા જ એક આશય સાથે હું પણ આવા 50 વિદ્યાર્થીઓ પાછળ અંગત મહેનત લઈ અને એમને સફળતા સુધી પહોંચાડવામાં મદદરૂપ થવા ઈચ્છું છું. મારી આ બેચનો ટાર્ગેટ શું છે? તો મારી આ બેચનો ટાર્ગેટ છે કે ગુજરાત સરકાર દ્વારા આવનારા સમયમાં જે કોઈ પણ પહેલી વર્ગ 3ની પરીક્ષા લેવાય એના પરિણામમાં, એના મેરિટમાં મારા આ 50માંથી મહત્તમ વિદ્યાર્થીઓના નામ હોવા જોઈએ. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે તમારે શા માટે આ બેચમાં જોડાવવું જોઈએ, તો એના પણ કેટલાક કારણો કહી દઉં. એક તો હું ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને એડમિશન આપી રહ્યો છું, માત્ર 50 જ વિદ્યાર્થીઓને. બીજું, સામાન્ય રીતે કોઈ ક્લાસમાં આપણે જોડાઈએ તો આપણને 2 કલાકના લેક્ચર સિવાય બીજું કશું ન મળતું હોય. 2 કલાકના લેક્ચર પછી વિદ્યાર્થીઓ જે છે તે લાઇબ્રેરી જતા રહે અથવા તો પોતાના ઘરે મહેનત કરતા હોય. જ્યારે સુપર 50 બેચની અંદર એવું નથી. સુપર 50 બેચમાં લેક્ચર પૂરું થયા પછી તમારે હોમવર્ક કરવાનું રહેશે, હાર્ડવર્ક કરવાનું રહેશે અને પ્રેક્ટિસ કરવાની રહેશે. અને આ બધું ઘરે જઈને કે લાઇબ્રેરીમાં નહીં, પરંતુ ક્લાસમાં બેસીને જ કરવાનું રહેશે અને મારા પર્સનલ મોનિટરિંગમાં જ કરવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને મારી આ બેચમાં જોડાવાનો રસ હોય એ વિદ્યાર્થી મિત્રો ચાલુ દિવસોમાં 11 થી 1ની વચ્ચે આવીને મને ઓફિસ ઉપર મળી શકે છે. હવે શરૂ કરીએ છીએ આપણે આજનું લેક્ચર, જે છે ડૉક્ટર પ્રણવ મુખર્જી વિશે. લેક્ચર શરૂ કરતાં પહેલાં હું તમને કેટલાક રસપ્રદ ફોટોગ્રાફ્સ બતાવી દઉં. જેમ કે યુવાન ડૉક્ટર પ્રણવ મુખર્જી તમે જોઈ શકો છો, એમની એક અલગ જ અંદાજમાં છે. તેઓ પાઇપના શોખીન હતા, ચીરૂટના. તો સરસ મજાની ચીરૂટ એમના હાથમાં છે. બીજો એક સરસ ફોટોગ્રાફ છે, આ છે આયોજન પંચનો ફોટોગ્રાફ, જેમાં તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ છે જે ચેરમેન તરીકે હતા અને ઉપાધ્યક્ષ તરીકે અથવા તો ડેપ્યુટી ચેરમેન તરીકે ડૉક્ટર પ્રણવ મુખર્જી હતા આયોજન પંચના. એનો એક આ સરસ ફોટોગ્રાફ છે. ત્યારબાદ ડૉક્ટર પ્રણવ મુખર્જી ઇન્દિરા ગાંધીના પણ ખૂબ નજીકના સાથીદાર હતા. તેમની સાથે કોઈ ચર્ચા કરતા હોય એ પ્રકારનો ફોટો છે. અને આ તો સૌથી મહત્ત્વનો અને મારો પ્રિય ફોટોગ્રાફ છે, કારણ કે આ એક ફોટામાં ભારત દેશના 3 મહાનુભાવો એક સાથે જોવા મળે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર પ્રણવ મુખર્જી, ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ડૉક્ટર મનમોહન સિંહ. આ બંને એ મહાનુભાવો છે જેમણે ઉદારીકરણની નીતિઓને ભારતમાં લાવવામાં ખૂબ જ મદદ કરી હતી. તો આ કેટલાક રેર ફોટોગ્રાફ્સ મારે તમને બતાવવા હતા. હવે શરૂ કરીએ આપણે ડૉક્ટર પ્રણવ મુખર્જીના પ્રાથમિક પરિચયથી. સૌથી પહેલાં જોઈ લઈએ કે ડૉક્ટર પ્રણવ મુખર્જીનું સંપૂર્ણ નામ શું હતું. તો એ હતું પ્રણબ કામદા કિંકર મુખર્જી. કિંકર મુખર્જી જે છે એ એમના પિતાજીનું નામ છે. જન્મ તારીખની વાત કરીએ તો 11 ડિસેમ્બર 1935. અવસાન તિથિ આપણે સૌ જાણીએ છીએ, ગઈકાલે જ એમનું અવસાન થયું, 31 ઓગસ્ટ 2020. જન્મસ્થળની વાત કરીએ તો એ છે મીરાતી ગામ, જિલ્લો બીરભૂમ. અને મેં અહીંયા બંગાળ પ્રાંત લખેલું છે. આ બંગાળ પ્રાંત એટલે લખેલું છે કે 1935માં જ્યારે એમનો જન્મ થયો ત્યારે અહીંયા બ્રિટિશ ગવર્મેન્ટ હતી અને ત્યારે બીરભૂમ જે છે એ બંગાળ પ્રેસિડેન્સીમાં આવતું. હાલમાં આ બીરભૂમ જિલ્લો પશ્ચિમ બંગાળમાં આવેલો છે. એમની પત્નીનું નામ છે સુરવા મુખર્જી. બાળકોમાં એમને 3 બાળકો છે. શર્મિષ્ઠા મુખર્જી જે એમના દીકરી છે અને 2 દીકરા છે, અભિજીત મુખર્જી અને ઇન્દ્રજીત મુખર્જી. અભ્યાસની વાત કરીએ તો BA, MA અને LLB સુધીનો એમણે કાયદેસર અભ્યાસ કરેલો છે. તો આ વાત થઈ ડૉક્ટર પ્રણવ મુખર્જીના પ્રાથમિક પરિચય વિશે.
હવે જોઈ લઈએ કે તેઓ કયા પક્ષ સાથે જોડાયેલા હતા. તો આપણે સૌ જાણીએ છીએ ડૉક્ટર પ્રણવ મુખર્જી આજીવન એક જ પક્ષને વફાદાર રહ્યા, એ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. વચ્ચે થોડા સમય માટે એમને કોંગ્રેસ પક્ષ સાથે મતભેદ થતાં એમણે પોતાનો એક અલગ પક્ષ સ્થાપેલો, પરંતુ ખૂબ ટૂંકા સમયમાં તે પોતાના પક્ષને લઈ ફરી પાછા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયેલા. હવે એમણે મેળવેલા બે સૌથી ઉચ્ચ સન્માન, ભારતીય સન્માનની વાત કરીએ તો એમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો વર્ષ 2008માં અને ભારત રત્ન એમને આપવામાં આવ્યો વર્ષ 2019માં, એટલે કે એક વર્ષ પહેલાં. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે જો આપણે વાત કરીએ તો તેઓ કેટલામા ક્રમના રાષ્ટ્રપતિ હતા એવો પ્રશ્ન પૂછાય તો એ હતો 13મો ક્રમ. તેમની પહેલાં કોણ ભારતના રાષ્ટ્રપતિ હતા તો એ હતા પ્રતિભા પાટીલ. અને તેમના પછી એટલે કે ડૉક્ટર પ્રણવ મુખર્જી પછી કોણ રાષ્ટ્રપતિ બન્યું તો એ છે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. તો ઘણીવાર તમને ક્રમ પૂછી શકે છે, અગાઉના રાષ્ટ્રપતિ, પછીના રાષ્ટ્રપતિ, આ પ્રકારના પ્રશ્નો કદાચ તમને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે. માટે આ બધી ઝીણી ઝીણી માહિતી એકઠી કરી અને તમને એક લેક્ચર તરીકે આપી રહ્યો છું. આગળ વધીએ, એમની રાજકીય કારકિર્દી વિશે થોડી વાત કરીએ તો 1969માં એમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ખરેખર તો એમની રાજકીય કારકિર્દી શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા જો કોઈએ ભજવી હોય તો એ હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી. એમણે સૌ પ્રથમવાર જોયું કે એક મિદનાપુર બેઠક ઉપરથી જીતેલો યુવાન, એ પણ પેટા ચૂંટણીમાં જીતેલો યુવાન જે છે એ ખૂબ જ ટેલેન્ટેડ છે, અને માટે ઇન્દિરા ગાંધીએ પ્રણબદાને કોંગ્રેસ પક્ષમાં લઈ લીધા. તેઓ ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી જીતી જાય છે અને ખૂબ જ ટૂંકા સમયમાં 1973માં, એટલે આમ તમે જુઓ તો 1969થી 73 એટલે માત્ર ને માત્ર 4 જ વર્ષના રાજકીય સમયમાં તેઓ ઇન્દિરા ગાંધીના કેબિનેટ મંત્રી સુધીનું સ્થાન પ્રાપ્ત કરે છે. તો કોઈ નવા રાજકીય ઉમેદવારને કેબિનેટ મંત્રી સુધીનું પદ આટલા ટૂંકા ગાળામાં મળ્યું હોય એવી ખૂબ આ રેર ઘટના છે એવું આપણે કહી શકીએ. 1980થી 85 દરમિયાન તેઓ પોતાના પક્ષના રાજ્યસભાના અધ્યક્ષ પણ રહ્યા, એટલે કે રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષનું એમણે નેતૃત્વ પણ કર્યું. અને સાથે સાથે એ જ સમય દરમિયાન તેઓ 1982થી 84 દરમિયાન નાણામંત્રી તરીકેની ભૂમિકા પણ ભજવી. કયા પક્ષની સ્થાપના કરી તો અહીંયા પણ એક તમને વાત કરી દઉં. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીને ભારતના વડાપ્રધાન પદની ભૂમિકા મળી. અને રાજકીય ઇતિહાસ એવું કહે છે કે રાજીવ ગાંધી અને પ્રણવ મુખર્જીને થોડા મતભેદ થતાં પ્રણવ મુખર્જીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા અને પરિણામે પોતાની રાજકીય ક્ષમતા દર્શાવવા માટે પ્રણવ મુખર્જીએ પોતાનો એક અલગ જ પક્ષ રચ્યો, જેનું નામ છે રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ. પરંતુ મેં કહ્યું અગાઉ એ રીતે કે આ જે મતભેદ હતા એ એટલો લાંબો ન ચાલ્યા. 1989માં રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસને તેમણે ફરી પાછો મૂળ કોંગ્રેસમાં ભેળવી દીધો અને પોતે પાછા ફરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા. 1991માં ફરી પાછી એક બીજી ઘટના બને છે, રાજીવ ગાંધીની હત્યા થઈ જાય છે. આ એક કેટલા રેર ફોટોગ્રાફ તમને બતાવી દઉં. ફરી પાછા ઇન્દિરા ગાંધી સાથે પ્રણવ મુખર્જી કોઈ રાજકીય ચર્ચામાં મશગુલ હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયા ફરી 3 દિગ્ગજ નેતાઓ એક સાથે તમે જોઈ શકો છો. પ્રણવ મુખર્જી, પીવી નરસિંહ રાવ અને રાજીવ ગાંધી, આ ત્રણેય એક સાથે કોઈ ચર્ચા કરી રહ્યા હોય એવો એક ફોટોગ્રાફ છે. અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ચીરૂટ અથવા તો પાઇપના શોખીન હતા અને આ એક સરસ મજાનો એક નેચરલ ફોટો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. એવા જ બીજા કેટલાક ફોટોગ્રાફ બતાવી દઉં. વિદેશ મંત્રી તરીકે પણ એમણે જવાબદારી નિભાવેલી છે અને યુવાન ડૉક્ટર પ્રણવ મુખર્જી તમે જોઈ શકો છો. એવી જ રીતે કોઈ એક બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રણવ મુખર્જી ભારત તરફથી પોતાની વાત રજૂ કરી રહ્યા છે. તો આ પ્રકારના ફોટોગ્રાફ રેર હોય છે મિત્રો. ઇલેક્ટ્રોનિક માધ્યમનો ફાયદો એ છે કે આ બધા જ હવે લેક્ચર્સ અને ફોટોગ્રાફ્સ જે છે એ આર્કાઇવ થઈ રહ્યા છે. ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી જોશે તો આ ફોટોગ્રાફ એમને જોવા મળી જશે. રાજકીય કારકિર્દીમાં જ આપણે આગળ વાત કરીએ તો 1991માં આયોજન પંચની જવાબદારી લીધી. અગાઉ જે મેં ફોટો બતાવેલો, તમે જાણો છો કે આયોજન પંચના અધ્યક્ષ હંમેશા તત્કાલીન વડાપ્રધાન હોય અને ઉપાધ્યક્ષ બીજા કોઈ વ્યક્તિને બનાવે. તો પીવી નરસિંહ રાવ તે સમયે ભારતના વડાપ્રધાન હતા, માટે આયોજન પંચના અધ્યક્ષ હતા અને એમણે ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી જે છે એ ડૉક્ટર પ્રણવ મુખર્જીને સોંપેલી. 1995માં તેઓ વિદેશ મંત્રી બન્યા અને ભારતને ઘણા બધા દેશોમાં તેમણે પ્રતિનિધિત્વ પણ આપ્યું. 1998માં તેમણે સોનિયા ગાંધીને કોંગ્રેસ પક્ષના પ્રમુખ બનાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ એવો સમય હતો જ્યારે કોંગ્રેસ પક્ષમાં પક્ષ પ્રમુખ બનાવવા માટેના પ્રશ્નો ઉપર ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી. એ બધાની વચ્ચે, એ બધી ગૂંચવણ વચ્ચે ડૉક્ટર પ્રણવ મુખર્જીએ સોનિયા ગાંધીના હાથમાં પક્ષની જવાબદારી સોંપવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી. 2004માં યુપીએ સરકાર બની. તમે જાણો છો કે આ કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી અને જંગીપુર બંગાળ બેઠકમાંથી, જંગીપુર નામના એક બેઠક ઉપરથી તેઓ પ્રથમવાર લોકસભાના સભ્ય બન્યા. જુઓ કેટલો રાજકીય કારકિર્દીમાં અંતરાલ છે. 1969માં રાજ્યસભાની બેઠક જીતા અને પહેલીવાર પોતાના જીવનમાં લોકસભાની બેઠક એમણે છેક 2004માં જીતી અને એ બેઠકનું નામ ખાસ યાદ રાખજો, જંગીપુર બંગાળમાંથી, અને પોતે લોકસભાના કાયદેસરના સભ્ય બન્યા. 2012 સુધી ડૉક્ટર સિંઘ પછીના ક્રમમાં એ પ્રધાનમંત્રી રહ્યા. તમે જાણો છો યુપીએ ગવર્મેન્ટમાં બંને ટર્મમાં ડૉક્ટર મનમોહન સિંઘને પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. પરંતુ પ્રણવ મુખર્જીની રાજકીય સિદ્ધિ અને આવડત અને કુનેહ એટલી સારી હતી કે ડૉક્ટર મનમોહન સિંઘ પછીના જો કોઈ બીજા ઉમેદવાર તમે જોશો તો તે સમયે માત્ર ને માત્ર પ્રણવ મુખર્જી જ જોવા મળતા. 2004થી 6 દરમિયાન તેમણે ભારતના રક્ષામંત્રી એટલે કે ડિફેન્સ મિનિસ્ટર તરીકે પણ ખૂબ સારી સેવા આપી. 2006થી 9 દરમિયાન તેઓ ફરી પાછા વિદેશ મંત્રી પણ બન્યા. 2009થી 2012 દરમિયાન તેમણે નાણામંત્રી તરીકેની જવાબદારી પણ ભજવી. તમે જોઈ શકો છો 2004થી 2012 એટલે કે 8 વર્ષમાં એમણે 3 મહત્ત્વના પદ ઉપર પોતાની આવડત દર્શાવી. આ ઉપરાંત લોકસભામાં પક્ષના અધ્યક્ષ પણ રહ્યા. અગાઉ પણ તેઓ રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હવે લોકસભામાં પણ તેઓ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી. 2012માં પીએ સંઘમાં વ્યક્તિને હરાવી અને તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. પીએ સંઘમાં તમને ખ્યાલ છે કે એમણે ડૉક્ટર પ્રણવ મુખર્જી સામે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવી હતી, તો એમને ખૂબ મોટા માર્જિનથી હરાવેલા. 70% મત જે છે એ માત્ર ડૉક્ટર પ્રણવ મુખર્જી લઈ ગયેલા. અહીંયા તમે જોઈ રહ્યા છો ચૂંટણીમાં 70% મત એમને પ્રાપ્ત થયા, બાકીના 30% જ માત્ર પીએ સંઘમાંને મળેલા. રાષ્ટ્રપતિનો કાર્યકાળ એમનો ક્યારે પૂરો થયો તો એ 25 જુલાઈ 2017માં એમનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયો અને ત્યાર પછી એમણે એવી જાહેરાત પણ કરી દીધેલી કે હવે તેઓ ફરીવાર કોઈ ચૂંટણીમાં ઊભા રહેશે નહીં. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે પણ તેમણે બીજી વાર ફોર્મ ભરેલું નહીં. સૌ પ્રથમવાર કોઈ કોંગ્રેસના વ્યક્તિએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સભામાં સંબોધન કર્યું હોય તો હવે એકમાત્ર વ્યક્તિ એટલે ડૉક્ટર પ્રણવ મુખર્જી છે. એ સિવાયના કોઈ કોંગ્રેસના નેતાએ ક્યારેય પણ આરએસએસની કોઈ પણ સભામાં ક્યારેય સંબોધન કરેલું નથી. તો આ પણ એક બહુ યુનિક ઘટના છે એવું આપણે કહી શકીએ. આ તમે જોઈ રહ્યા છો ફોટોગ્રાફ મોહન ભાગવતજી છે અને સાથે સાથે ડૉક્ટર પ્રણવ મુખર્જી ચર્ચામાં મશગુલ છે. તો આ રેર ફોટોગ્રાફ કહેવાય. બે વિરુદ્ધ વિચારધારા ધરાવતા પક્ષને પ્રતિનિધિત્વ કરતા લોકો એકસાથે મંચ ઉપર વિરાજમાન છે. હવે એમની નોકરી વિશેની વાત કરી લઈએ તો એમણે નોકરીની શરૂઆત સૌથી પહેલાં કરી હતી રાજકારણમાં આવતા પહેલાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ પોસ્ટ વિભાગમાં. 1963માં તેઓ લેક્ચરર તરીકે પશ્ચિમ બંગાળમાં કલકત્તાની એક કોલેજમાં જોડાણા અને ત્યાં એમણે રાજ્યનીતિશાસ્ત્ર ઉપર લેક્ચરર તરીકે નોકરી પણ કરી. એમણે પત્રકારત્વ પણ કરેલું છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખજો. એમણે પત્રકારત્વ તરીકે નોકરી કરેલી એ છાપાનું નામ હતું દેશેર ડાક. બંગાળી શબ્દ છે. દેશેર ડાકનો અર્થ થાય માતૃભૂમિ બોલાવી રહી છે. કેટલુંક અવનવું પણ તમને કહી દઉં. મેં લેક્ચરની શરૂઆતમાં જ કહેલું છે કે આજે તમને ઘણી બધી નવીન જાણકારી પણ મળશે. તો લોનનો હપ્તો, તો તમને થશે કે ડૉક્ટર પ્રણવ મુખર્જીની પોતાની લોનનો હપ્તો, તો ના. ભારતે IMF પાસેથી જે પહેલી લોન લીધેલી, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી ભારતે જે પહેલી લોન લીધેલી એનો છેલ્લો હપ્તો એ ડૉક્ટર પ્રણવ મુખર્જી જ્યારે નાણામંત્રી હતા ત્યારે તેમણે ભર્યો હતો. એટલે ભારતની પહેલી લોન પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ એ ડૉક્ટર પ્રણવ મુખર્જી હતા એવું આપણે કહી શકીએ. નાણામંત્રી તરીકે તેમણે ડૉક્ટર મનમોહન સિંઘને RBI ગવર્નર તરીકે નિમણૂક પણ કરેલા અને ભવિષ્યમાં એ જ ડૉક્ટર મનમોહન સિંઘે પ્રધાનમંત્રીની જવાબદારી પણ લીધેલી અને એમની નીચે ડૉક્ટર પ્રણવ મુખર્જીએ અલગ અલગ મંત્રાલયમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવેલી. તો તમે જોઈ શકો છો કે બે બૌદ્ધિક અને બે માનનીય રાજકીય વ્યક્તિઓએ એકબીજાને મહત્ત્વની જવાબદારી આપવાની ભૂમિકા પણ ભજવેલી છે.
બીજું કેટલુંક અવનવું, પ્રધાનમંત્રીની જ્યારે ગેરહાજરી હોય ત્યારે ડૉક્ટર પ્રણવ મુખર્જી એકમાત્ર એવા રાજકીય સિદ્ધ પુરુષ હતા કે જેમને કેબિનેટ મિટિંગ બોલાવી અને એ મિટિંગ ચલાવવાની જવાબદારી પણ આપવામાં આવતી. સામાન્ય રીતે તમે જાણો છો કે કેબિનેટ મિટિંગ હંમેશા પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં જ ભરાતી હોય છે, પરંતુ આ એક એવા વ્યક્તિ હતા કે જેમની ઉપર પ્રધાનમંત્રી પણ એટલો ભરોસો અને વિશ્વાસ મૂકતા કે કદાચ પ્રધાનમંત્રી ગેરહાજર હોય તો પણ સારામાં સારી રીતે કેબિનેટ મિટિંગ ડૉક્ટર પ્રણવ મુખર્જી લઈ શકતા. છેલ્લો હપ્તો તેમણે ભર્યો જે આપણે હમણાં વાત કરી એ IMFનો. પછી કોઈ એકવાર પત્રકારે એવો પ્રશ્ન પૂછેલો કે શું તમે પ્રધાનમંત્રી બનશો, તો એમણે બહુ સરસ ઇંગ્લિશમાં જવાબ આપેલો, 7 RCR વોઝ નેવર માય ડેસ્ટિનેશન. પ્રધાનમંત્રી નિવાસનું સરનામું છે 7 RCR, અને એમણે કહેલું કે 7 RCR એ ક્યારેય મારું ધ્યેય નહોતું, એટલે પ્રધાનમંત્રીની રેસમાં હું નથી, એવો એમણે સ્પષ્ટ જવાબ આપેલો. બીજી કેટલીક સિદ્ધિઓની વાત કરી લઈએ તો સૌથી મોટી વાત કે અમેરિકા સાથે 123 સંધિ કરવામાં સફળતા મેળવી. હવે અહીંયા ધ્યાન રાખજો, 123નો અર્થ સંખ્યા તરીકે નથી લેવાનો. 123 એગ્રીમેન્ટ જે છે એ ન્યુક્લિયર એગ્રીમેન્ટનું ટાઇટલ છે, માટે ઇન્ટરનેટ ઉપર જઈ અને જો તમને રસ હોય તો તમે 123 એગ્રીમેન્ટ વિશે વાંચી શકો છો. અહીંયા 123ને સંખ્યા તરીકે ન લેતા, આ મારે ખાસ તમને કહેવાનું છે. બીજું, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ NSG સાથેના જોડાણમાં ડૉક્ટર પ્રણવ મુખર્જીએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. અને મિત્રો અહીંયા તમને એક વાત કરી દઉં, નાની એવી રાજકીય ઘટના, કે ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ સાથે જોડાણ થવાની તૈયારીઓ ચાલી રહી હતી એ પહેલાં UPA સરકાર ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થવાની પણ એક તૈયારી થઈ ચૂકી હતી, અને ખૂબ જ ઓછા મતના માર્જિનથી UPA સરકાર પોતાની સરકાર બચાવી શકી હતી. અને એ સરકાર બનવા પાછળનું કારણ એવું કહેવામાં આવે છે કે પ્રણબદાએ ત્યારે માસ્ટર સ્ટ્રોક મારેલો અને NSG ગ્રુપ સાથે ભારતને જોડી દઈ અને પોતે વિશ્વાસનો મત મેળવવામાં સફળ રહ્યા હતા. તો આ પણ એક રસપ્રદ ઘટના છે, ઇન્ટરનેટ ઉપર તમે વાંચી શકો છો. હવે કેટલીક સિદ્ધિઓ જોઈ લઈએ આપણે વિદેશ મંત્રી તરીકે. તો 2006માં ભારત અને અમેરિકા વચ્ચે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ કરવામાં તેમણે સફળતા મેળવી. હાલાકે એ વખતે અમેરિકા એવું ઈચ્છતું હતું કે ભારતે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી એટલે NNPT ઉપર સહી કરી દેવી જોઈએ, પરંતુ ભારતે સહી ન કરી, અને તેમ છતાં પ્રણબદા અમેરિકાને એ મનાવવામાં સફળ રહ્યા કે ભારત અને અમેરિકા વચ્ચે ભલે NPT ન હોય તેમ છતાં સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ કરી શકાય છે, અને આ એક બહુ મોટી સફળતા માનવામાં આવે છે. આ સિવાયની કેટલીક બીજી સિદ્ધિઓ, નાણામંત્રી તરીકે જોઈએ તો 1982માં ભારતના નાણામંત્રી તરીકે તેમણે સૌ પ્રથમવાર બજેટ રજૂ કરવાની સિદ્ધિ મેળવી, જે એમના રાજકીય કારકિર્દીમાં મહત્ત્વનો પડાવ કહી શકાય. બીજું, ભારતની પ્રથમ IMF લોનનો છેલ્લો હપ્તો તેમણે ભર્યો, જે મેં અગાઉ પણ વાત કરેલી છે, તો એક નાણામંત્રી તરીકે સફળતા કહી શકાય. 2010-11 દરમિયાન રાજકોષીય ખાધ, જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ, એ વખતે ભારતની રાજકોષીય ખાધ 6.5% હતી. તો 6.5%થી ઘટાડીને 4.1% સુધી લાવવામાં એમણે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી દેવાય. આજની સરકાર અત્યારે રાજકોષીય ખાધને નાબૂદ કે નાથી નથી શકતી, નિયંત્રિત નથી કરી શકતી. એનું કારણ તમે જાણી શકશો છો, પણ આવા સક્ષમ રાજકીય નેતાઓ જ આ કામ કરી શકે છે. બીજું મહત્ત્વનું કામ કે ભારતમાંથી એમણે 2 મહત્ત્વના ટેક્સ દૂર કર્યા, ફ્રિન્જ બેનિફિટ ટેક્સ અને કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. આ બંને ટેક્સને એમણે દૂર કર્યા, અને તેઓ જ્યારે રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી નિભાવતા હતા એ સમય દરમિયાન જ થોડા સમયમાં ભારતમાં GST પણ લાગુ કરવામાં આવ્યો. તો આ બધી એમની કેટલીક નાણાકીય સિદ્ધિઓ અથવા નાણામંત્રી તરીકેની સિદ્ધિઓ છે એવું આપણે કહી શકીએ. બીજી કેટલીક સિદ્ધિઓની વાત કરીએ તો માત્ર રાજકીય સંસ્થાઓમાં જ નહીં, ઘણી બિન રાજકીય સંસ્થાઓના પણ તેઓ અધ્યક્ષ અને ટ્રસ્ટી રહી ચૂક્યા છે. જેમ કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજું, રવિન્દ્રનાથ ભારતી યુનિવર્સિટીના પણ તેઓ ચેરમેન અને પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. નિખિલ ભારત બંગા સાહિત્ય સંમેલનના પણ તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે. બંગિયા સાહિત્ય પરિષદના તેઓ ટ્રસ્ટી રહી ચૂક્યા છે. વિધાન મેમોરિયલ ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી રહી ચૂક્યા છે. અને હવે વાત કરીએ આપણે રાષ્ટ્રપતિ બનવાની ઘટના અને સિદ્ધિઓ. આ ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે કેટલીક અહીંયા પણ તમને નવીન માહિતી જાણવા મળશે. તો મેં કહ્યું એ પ્રમાણે જૂન 2012માં ડૉક્ટર પ્રણવ મુખર્જી સામે તમે જોઈ શકો છો 81 ઉમેદવારોએ ફોર્મ ભરેલા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે. વિચારો, 81 ફોર્મ્સ, નોમિનેશન્સ.
ચૂંટણી પંચે આ 81 ઉમેદવારોના ફોર્મ ચકાસી માત્ર ને માત્ર પીએ સંગમાને ઉમેદવાર તરીકે સ્વીકાર્યા. બાકીના 80 ફોર્મ જે છે એને રિજેક્ટ કરી દીધા. તો આ પણ એક બહુ મોટો ફિગર કહેવાય કે એક વ્યક્તિ સામે 81 લોકોએ ફોર્મ ભર્યા. બીજું એનાથી પણ મહત્વની ઘટના, તમે જાણો છો કે સામાન્ય રીતે દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોને જ મત આપે, પરંતુ જ્યારે ડૉક્ટર પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે એનડીએના સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને આ ક્રોસ વોટિંગ જોઈને ભાજપ પણ ચોંકી ગયું હતું કે પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ બનાવવામાં ભાજપના પણ કેટલાક નેતાઓને રસ હતો અને એમણે લિટરલી ક્રોસ વોટિંગ કરી દીધું. તમે જાણો છો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્હીપ લાગુ કરી શકાતો નથી, માટે એમની સામે કોઈ પગલાં પણ લઈ શકાય નહીં, એમની બેઠક પણ છીનવી શકાય નહીં. તો આ એક બહુ મોટી ઘટના કહેવાય મિત્રો કે કોંગ્રેસના ઉમેદવાર માટે ભાજપ અથવા તો એનડીએના સભ્યોએ પણ મત આપવાનું પસંદ કર્યું. તો આ એની રાજકીય સિદ્ધિ કરતાં પણ એમનું એક સ્વચ્છ ચરિત્ર છે એવું આપણે કહી શકીએ. 25/7/2012 ભારતના રાષ્ટ્રપતિ તરીકે એમણે શપથ લીધા અને પછી એમણે જે મહત્ત્વની ભૂમિકા ભજવી એના વિશેની વાત કરીએ તો સૌથી મહત્ત્વનું કામ એમણે કર્યું કે ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ એમણે 2013માં મંજૂર કર્યું અને જેના લીધે આ વટહુકમ પર સહી કરવાના લીધે 3 કાયદાઓમાં ખૂબ મોટા ફેરફાર થયા. એ 3 કાયદાઓ એટલે ઇન્ડિયન પિનલ કોડ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર. આ ત્રણેય કોડની અંદર, ત્રણેય કાયદાઓની અંદર ઉપરોક્ત વટહુકમને લીધે સુધારો કરવામાં આવ્યો અને જાતીય સતામણીના ગુના માટે નવી કલમો અથવા તો ફેરફાર આ ત્રણેય કાયદા અંતર્ગત કરવામાં આવ્યા. તો આ એક બહુ મહત્ત્વની ઘટના અને મહત્ત્વનો વટહુકમ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ એમના કાર્યકાળ દરમિયાન તમે જાણો છો કે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીઓ મૂકી શકાય છે. તો પોતાના કાર્યકાળ દરમિયાન એમણે 24 દયાની અરજીઓને નકારી દીધી. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ જે છે એ દયાની અરજીને એટેન્ડ નથી કરતા, એને મૂકી રાખે છે. વર્ષો સુધી એ અરજીઓ પડી રહે છે, જ્યારે ડૉક્ટર પ્રણવ મુખર્જીએ આ તમામ અરજીઓને નકારી દીધી. અને આ અરજીઓ નકારવામાં 3 મહત્ત્વના નામ જે ભારતીય ઇતિહાસમાં કલંક રૂપે આપણે યાદ રાખવાના છે, યાકુબ મેમણ, અજમલ કસાબ અને અફઝલ ગુરુ, આ ત્રણેયની અરજી પણ નકારનાર રાષ્ટ્રપતિ એટલે ડૉક્ટર પ્રણવ મુખર્જી. માંદગીના અવસાનની વાત કરી લઈએ છેલ્લે. તો તમે જાણો છો કે 10 ઓગસ્ટ 2020ના રોજ ટ્વિટર દ્વારા જાહેરાત કરી એમણે કે તેઓ કોરોના પોઝિટિવ છે, કોવિડ-19 એમને ઇન્ફેક્શન લાગ્યું છે. એમને આર્મીઝ રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા. 13 ઓગસ્ટ 2020ના રોજ એમનું મગજનું ઓપરેશન કરવામાં હતું અને એ દરમિયાન તેઓ કોમામાં જતા રહ્યા. એમનો એક બ્લડ ક્લોટ મગજમાં આવી જતા તેઓ ડીપ કોમામાં જતા રહ્યા. ત્યારબાદ એમના શરીર ઉપર અસર થવા લાગી, એમની કિડની કામ કરતી બંધ થઈ ગઈ અને 31 ઓગસ્ટ 2020ના રોજ આપણે પ્રણબદાને ગુમાવી દીધા અને ટ્વિટર દ્વારા એમના પુત્રએ જાણકારી આપી કે પ્રણબદા હવે આપણી વચ્ચે નથી રહ્યા અને એમનું અવસાન થઈ ગયું છે. વિદેશથી કેટલાક મળેલા સન્માનની વાત પણ કરી લઈએ. એક મહાન વ્યક્તિ છે એટલે એને ઘણા બધા સન્માન પણ મળેલા. તો આ સન્માનમાં ખાસ યાદ રાખજો 2013માં એમને બાંગ્લાદેશ મુક્તિ જુદ્ધો સમ્મોના, બંગાળી શબ્દ છે એટલે યુદ્ધોની જગ્યાએ એ લોકો જુદ્ધો શબ્દ બોલે છે અને આપણે સન્માન કહીએ બંગાળીમાં સમ્મોના. તો બાંગ્લાદેશ મુક્તિ જુદ્ધો સમ્મોના એમને આપવામાં આવ્યું. 2016માં નેશનલ ઓર્ડર ઓફ ધી આઇવરી કોસ્ટ આપવામાં આવ્યું. 2017માં ગ્રેન્ડ કોલર ઓફ ધી ઓર્ડર ઓફ માર્કોઇસ III આપવામાં આવ્યું. તો આ 3 વિદેશથી મળેલા મહત્ત્વના સન્માન છે. એ સિવાયને તો ઘણા સન્માન છે, ઘણી ડિગ્રીઓ છે, બધી પરીક્ષાલક્ષી નથી માટે નથી લીધી, તમે ઇન્ટરનેટ ઉપર જઈને વાંચી શકો છો. પરંતુ છતાંય કેટલાક સન્માનનો ઉલ્લેખ અહીંયા કરવો જોઈએ. 1984માં બેસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર ઇન ધી વર્લ્ડ એ એવોર્ડ વિજેતા છે. 2010માં ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ યર એશિયા તરીકે તેમણે સન્માન પ્રાપ્ત કરેલું છે. 2010માં જ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ યર તરીકેનું સન્માન મેળવેલું છે અને 2016માં એબ્દિજાન રિપબ્લિક ઓફ કોટ દી વોયરમાં એમને નાગરિકતા પણ આપવામાં આવેલી છે. અહીંયા પણ એક તમને બહુ રસપ્રદ વાત કરું. 1984માં બેસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર ઇન ધી વર્લ્ડની જેમને ઓળખ મળી હોય તેમ છતાં રાજીવ ગાંધીએ એમને તેમના પદ ઉપરથી દૂર કરી દીધા હતા અને ત્યાંથી જ રાજકીય મતભેદની શરૂઆત થઈ હતી, જે 1989માં પછી દૂર પણ થઈ ગયો. તેમણે લખેલા કેટલાક પુસ્તકો ખૂબ મહત્ત્વના છે, એ પણ ખાસ નોટ બનાવી લેજો.
મિડ ટર્મ પોલ, ત્યારબાદ છે બિયોન્ડ સર્વાઇવલ ઇમર્જિંગ ડાયમેન્શન્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી 1984, ઓફ ધ ટ્રેક 1987, સાગા ઓફ સ્ટ્રગલ એન્ડ સેક્રિફાઇસ 1992, challenges before the nation 1992, sanitary history of the Indian National Congress, Congress and the making of Indian nation 2011. આ સિવાય thoughts and reflections 2014, the dramatic decade, the Indira Gandhi years 2014, selected speeches Pranab Mukherjee 2015, the turbulent years 1980, 1996, 2016, the coalition years એટલે કે ગઠબંધનના વર્ષો. તો ઘણા બધા પુસ્તકો, જાણીતા પુસ્તકોના ટાઇટલ છે, તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, માટે આ પણ ખાસ નોટ બનાવી લેજો. તો મિત્રો, અહીંયા આપણે આ ડૉક્ટર પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતો આ પરીક્ષાલક્ષી વિડીયો પૂરો કરીએ છીએ. ફરી પાછા આપણે મળી રહ્યા છે ટૂંક સમયમાં કરંટ અફેર્સ સાથે. જો તમારે કોઈ પ્રશ્ન હોય, કોઈ સૂચન હોય તો ચોક્કસ મને યુટ્યુબ કમેન્ટમાં જણાવજો. અને સુપર 50 બેચમાં જો તમારે જોડાવવું હોય તો તમે અમદાવાદ શાખાઓ ઉપર 11 થી 1ની વચ્ચે આવી શકો છો અને મને મળી શકો છો. ત્યાં સુધી આભાર.